નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજના લેક્ચર નંબર 10માં આજે આપણે જોવાનું છે while loop in જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લૂપ આવે છે, તો આજે આપણે પહેલી while loop જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કેવી રીતે યુઝ કરવાનું એની થિયરી અને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો આપ સર્વે સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી કરીને નવા વિડીયો તરત જ તમારા સુધી પહોંચતા રહે. તો હવે જોઈએ આપણે while loop in Java programming language. The Java while loop is used to iterate a part of the program several times. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જે while loop છે એનો મેઇન યુઝ એટલે કે ઉપયોગ પ્રોગ્રામનો કોઈ પાર્ટ, કોઈ ટુકડો વારંવાર રિપીટ થતો હોય એને ઇટરેટ કહેવાય. રિપીટેશન કરવું હોય ત્યારે આપણે while loop નો યુઝ કરીએ છીએ. If the number of iteration is not fixed, it is recommended to use while loop. જ્યારે આપણે કોઈ પોર્શન, કોઈ પાર્ટ કેટલી વાર રિપીટ કરવો છે, કેટલી વાર ઇટરેટ કરવો છે એ ફિક્સ ના હોય ત્યારે આપણે while loop નો યુઝ કરવો ખૂબ જ જરૂરી બને છે. તો હવે આપણે એની સિન્ટેક્સ જોઈએ. while loop in Java programming language. તો સિન્ટેક્સ ઓફ while loop is that while બ્રેકેટમાં કન્ડિશન, કર્લી બ્રેસીસ સ્ટાર્ટ એન્ડ એન્ડ. તો આખો પોર્શન જે છે કર્લી બ્રેસીસ સ્ટાર્ટ થાય ત્યાંથી એન્ડ સુધીનો એને બોડી ઓફ ધ while loop કહેવામાં આવે છે, જેની અંદર વન ઓર મોર સ્ટેટમેન્ટ્સ હોય છે ઓર ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. Here in while loop, if condition is true, then execute the body of the while loop, and if condition is not satisfied, end of the while loop. જો while loop માં કોઈ પણ કન્ડિશન સાચી પડે તો બોડી ઓફ ધ while loop એક્ઝિક્યુટ થશે, અને જો કન્ડિશન ખોટી પડશે તો while loop માં એ જશે નહીં અને while loop ની બહાર નીકળી જશે. તો આ જ વસ્તુ આપણે ફ્લો ચાર્ટની મદદથી સમજીશું. સૌથી પહેલા તમે લખેલું છે ડિસિઝન જે ડાયમંડ શેપમાં ટેસ્ટ એક્સપ્રેશન એટલે કે કન્ડિશન. તો અહીંયા સૌથી પહેલા કન્ડિશન ચેક થાય છે. જો કન્ડિશન ફોલ્સ હોય, રાઈટ સાઈડ ફોલ્સ લખેલું છે, તો while loop ની બહાર નીકળી જશે. જો કન્ડિશન સાચી પડે તો અહીંયા આગળ રેક્ટેંગલ શેપમાં લખ્યું છે બોડી ઓફ ધ while loop. તો એની અંદર એક કે વધુ સ્ટેટમેન્ટ જે બી લખ્યા હશે તે એક્ઝિક્યુટ થશે અને ફરીથી ટેસ્ટ એક્સપ્રેશન એટલે કે ફરીથી કન્ડિશન ચેક થશે. ફરી ચેક કરશે કે કન્ડિશન સાચી છે કે ખોટી છે. જેટલી વાર કન્ડિશન સાચી પડશે તેટલી વાર બોડી ઓફ ધ while loop એક્ઝિક્યુટ થશે, અને જ્યારે કન્ડિશન સેટિસ્ફાઈડ નહીં થાય ત્યારે while loop ની બહાર નીકળી જશે. હવે ઘણીવાર ઇન્ટરવ્યુમાં પૂછાય છે કે ઇન્ફિનિટિવ while loop શું છે, કે જાવાની અંદર ઇન્ફિનિટિવ while loop એટલે શું? If you pass true in the while loop, it will be infinitive while loop. જ્યારે while loop ની અંદર બ્રેકેટમાં તમે ટ્રુ એટલે કે 1 પાસ કરો છો ત્યારે તમારી આ લૂપ શું થઈ જાય છે? ઇન્ફિનિટિવ while loop થઈ જાય છે, અને અનંત વાર તમારો પ્રોગ્રામ રન થયા કરે છે. પણ જો તમારે પ્રોગ્રામની બહાર નીકળવું હોય તો કંટ્રોલ સી તમારે લખવો પડે, એટલે કમાન્ડ પ્રોમ્પ્ટમાં એ બંધ થઈ જશે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે while ની અંદર બ્રેકેટમાં ટ્રુ લખો તો આપણી આ લૂપ કેવી લૂપ તરીકે ઓળખાશે? તો આપણી આ લૂપ ઇન્ફિનિટિવ while loop તરીકે ઓળખાશે. તો આટલું એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ વાર એવી જરૂર પડે કે એકની એક લાઈન રિપીટ થયા જ કરે, એનો એન્ડ જ ના આવે, ત્યારે આપણે શું કરીએ છીએ? ધારો કે એમ લખું વેલકમ ઇન સ્ટડી વિથ યુટ્યુબ ચેનલ system.out.println માં મેસેજ લખવો છે, તો while કરી અને ટ્રુ કરી અને બ્રેકેટમાં લખી દેશો વેલકમ ઇન સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ. તો આ લાઈન તમારે પ્રિન્ટ થયા જ કરશે, અને જ્યારે તમારે બંધ કરવું હોય ત્યારે કંટ્રોલ સી દબાવવું પડશે.
તો હવે while લૂપ ક્યારે વપરાય એ બધાને ખ્યાલ આવી ગયો. આ આપણે પહેલા સિમ્પલ while લૂપ જ જોઈ છે, નેસ્ટેડ while લૂપ જોઈ નથી. હવે આપણે સિમ્પલ આ while લૂપ છે એને રિલેટેડ થોડા પ્રોગ્રામ આપ્યા છે, એ હવે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ યોર નેમ 10 ટાઈમ્સ. હવે સમજો જ્યારે આપણે લૂપ નહોતા શીખ્યા અને કોઈ એમ કે તમારું નામ તમે 10 વખત પ્રિન્ટ કરાવો, તો આપણે શું કરીએ? system.out.println તો મહાવીર, system.out.println તો મહાવીર. તો મહાવીર નામ હોય તો 10 ટાઈમ્સ તમારે શું લખવું પડે? system.out.println અને બ્રેકેટમાં જે મેસેજ હોય, જે નામ હોય એ લખવું પડે. આનાથી શું થાય? પ્રોગ્રામની લેન્થ વધી જતી, એકના એક સ્ટેટમેન્ટ રિપીટ થતા અને પ્રોગ્રામની સાઈઝ વધી જાય. સાઈઝ વધે એટલે એની કોસ્ટ વધે, એને કમ્પાઇલ કરીને રન કરો ત્યારે રન કરવાનો એનો ટાઈમ પણ વધારે થતો હોય, એટલે લોડ થતા પણ વાર લાગતી હોય છે. તો આના બદલે 10 વાર તમારે લખવું પડે નામ, એના બદલે એક જ વાર લખવું હોય તો તમે એ શેનાથી લખી શકો છો? while loop થી લખી શકશો. તો હવે આપણે વન બાય વન દરેક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે નોટપેડ ખોલીશું. હવે પહેલો જ આપણે પ્રોગ્રામ લખવાનો છે, રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ યોર નેમ 10 ટાઈમ્સ. તો સૌથી પહેલા આપણે લીધો ક્લાસ. ક્લાસની અંદર આપણે નામ આપી દીધું while loop. ફર્સ્ટ પ્રોગ્રામ છે તો અંડરસ્કોર કરીને 1. આ રીતે તમે પરફેક્ટ નામ આપી શકો છો. હવે એના પછી દરેકને ખબર છે એવરી જાવા પ્રોગ્રામ સ્ટાર્ટ વિથ અ મેઇન ફંક્શન. તો અહીંયા આવશે પબ્લિક સ્ટેટિક void main string arguments બ્રેકેટ સ્ટાર્ટ અને એન્ડ. હવે એક વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ, ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર i equal to 1. તો હવે આપણે નામ 10 વાર લખવું છે. યુ હેવ ટુ પ્રિન્ટ યોર નેમ 10 ટાઈમ્સ. તો નામ પહેલું નામ તો 1 થી સ્ટાર્ટ થાય એટલે આપણે અહીંયા ઇનિશિયલાઇઝ કર્યો છે આ વેરિયેબલ i equal to 1. હવે આપણે while loop ની સિન્ટેક્સ જોઈ લીધી. તો પહેલા while આવશે, કીવર્ડ છે અને કીવર્ડ ઓલવેઝ રિટર્ન ઇન લોઅર કેસ અને બ્રેકેટ ની અંદર આપણે લખવાની છે કન્ડિશન. કેટલી વાર આપણે લખવું છે? i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલે 10 ટાઈમ્સ અહીંયા આવશે. હવે મારું નામ મારે અહીંયા પ્રિન્ટ કરવું છે તો હું અહીંયા આગળ પ્રિન્ટ કરીશ system.out.println. હવે અહીંયા હું લખું છું દોશી સર. તો આ એક વાર દોશી સર પ્રિન્ટ થાય છે, પણ મારે 10 ટાઈમ્સ કરવું છે તો અહીંયા મારે ઇન્ક્રીમેન્ટ મેં લીધું i++. આનો મિનિંગ શું થશે? જો મેં કમેન્ટમાં લખું છું i equal to i+1. હવે i++ જે છે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે, જે i equal to i+1 ને શોર્ટમાં લખાય છે. એટલે i ની જે પ્રીવિયસ વેલ્યુ હોય એમાં 1 નો વધારો કરે છે, 1 નું ઇન્ક્રીમેન્ટ કરે છે. અને બીજી રીતે લખવું હોય શોર્ટ હેન્ડ ઓપરેટરથી તો i પ્લસ ઇક્વલ ટુ 1 પણ લખી શકાય છે. તો આ ત્રણે જે લખ્યું i++, i equal to i+1 અથવા i plus equal to 1, આ ત્રણે વસ્તુ સેમ જ છે. પહેલું શું છે? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, બીજામાં અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કર્યો છે અને ત્રીજામાં શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ કર્યો છે. હવે આપણે આ પ્રોગ્રામને સેવ કરીશું. Ctrl+C, Ctrl+S. હવે અહીંયા આગળ મેં પ્રોગ્રામનું નામ લખ્યું છે, ડોટ કરીને જાવા આપું છું. ડી ડ્રાઈવમાં 29 નામના ફોલ્ડરમાં મેં આ પ્રોગ્રામ સેવ કર્યું છે. તો આ પ્રોગ્રામ સમજો પહેલા મેઇનની અંદર મેં i equal to 1 લખ્યું છે. ઇન્ટીજર ડેટા ટાઈપ છે, એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં સમજી લીધેલું છે. એટલે જે લોકોએ ડેટા ટાઈપનો લેક્ચર ના જોયો હોય જોઈ લેજો. i એ વેરિયેબલનું નામ છે. વેરિયેબલનું નામ કેવી રીતે ડિક્લેર કરાય એનો પણ એક લેક્ચર મેં કરાયેલો છે, એ પણ જેને ના જોયો હોય એ પહેલા જોઈ લેજો. હવે i equal to 1, તો અહીંયા i ની વેલ્યુ 1 તમે અસાઇન કરી છે, ઇનિશિયલાઇઝ કરી છે. હવે while બ્રેકેટમાં i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે, તો i ના બદલે આપણે 1 મૂકો તો 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. એ કે 10 કરતા નાના થાય છે? એ કે 10 કે તેથી નાના છે? હા છે. તો આ જે બ્રેકેટની અંદર જે પોર્શન લખ્યા છે, બે સ્ટેટમેન્ટ છે, વન ઓર મોર સ્ટેટમેન્ટ, અહીંયા બે સ્ટેટમેન્ટ છે, એ એક્ઝિક્યુટ થશે.
તો પ્રિન્ટ થશે ડોસી સર અને પછી નીચે i પ્લસ પ્લસ છે એટલે i ની વેલ્યુ 1 ની શું થઈ જશે 2 થઈ જશે. ફરીથી અહીંયા આગળ ઉપર જશે 2 is less than or equal to 10. યસ અગેન 2 10 કરતા નાના છે તો ફરી ડોસી સર પ્રિન્ટ થશે i પ્લસ પ્લસ i ની વેલ્યુ 3 થશે. ફરીથી 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 કન્ડિશન ટ્રુ થાય. અગેન બોડી ઓફ ધ while લૂપ એક્ઝિક્યુટ થશે. ક્યાં સુધી થશે 10 ટાઈમ્સ થશે અને જ્યારે i ની વેલ્યુ 11 થશે ત્યારે while લૂપની બહાર નીકળી જશે. તો આ રીતે while લૂપ વર્ક કરે છે. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીને સમજીએ. સૌથી પહેલા કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર ડી ડ્રાઈવ લખ્યું છે. હવે એની અંદર આપણે સૌથી પહેલા 29 નામના ફોલ્ડરમાં જવું છે તો cd સ્પેસ 29 કરશો એટલે 29 નામનું ફોલ્ડર આવી જશે કે જ્યાં આપણે આ પ્રોગ્રામ સેવ કર્યો છે. એટલે કે સૌથી પહેલા કમ્પાઇલ અને રન કરવા માટે આપણે જે ડિરેક્ટરી જે ફોલ્ડર હોય એમાં પહોંચવું પડે એના માટે cmd માં જઈને cd કમાન્ડ આપવો પડે. હવે પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરવો છે તો જાવા સી અને પ્રોગ્રામ નેમ ડોટ જાવા એટલે અહીંયા આપણું પ્રોગ્રામનું નામ while loop _1 છે તો એનાથી આપણે કમ્પાઇલ કર્યું છે. હવે આપણે એને રન કરીએ તો જાવા અને પ્રોગ્રામનું નામ જ આવશે. તો જાવા અને પ્રોગ્રામનું નામ લખીએ એમાં કોઈ એક્સટેન્શન લખવાનું નથી. while loop _1 અને એન્ટર કરીશું તો 10 ટાઈમ્સ શું પ્રિન્ટ થયું ડોસી સર. હવે કોઈને એમ થાય સર આ કેવી રીતે કાઉન્ટ કરીએ 10 છે મારે 1 2 3 4 5 6 એવું આગળ પ્રિન્ટ કરાવવું હોય તો કેવી રીતે થાય એ પણ હું તમને બતાવું. હવે એ તમને ખબર જ છે i ની વેલ્યુ જસ્ટ પ્રિન્ટ કરવી પડે તો અહીંયા મેં શું કર્યું i બરાબર. હવે અહીંયા આગળ શું કરવું પડે પ્લસ. પ્લસ કરો એટલે i એટલે એની વેલ્યુ પ્રિન્ટ કરશે. હવે એના પછી શું કરવું છે મારે સમજી લો કે મારે પોઈન્ટ અહીંયા પ્રિન્ટ કરાવવો છે તો અહીંયા પોઈન્ટ રાખશું તો એ પણ અહીંયા પ્રિન્ટ થશે. આ સેવ કર્યું. ફરીથી હું શું કરીશ કમ્પાઇલ અને રન કરી દઈશ એટલે આવી જશે. જો આ કમ્પાઇલ કર્યું એરો કીની મદદથી જ તમારે આ ફેરવવાનું છે. ફરી આ ટાઈપ કરવાની કોઈ જરૂર નથી. જો આવી ગયું 1 ડોસી સર 2 ડોસી સર અપ ટુ 10 ડોસી સર. તો આ રીતે તમે તમારા નામને 10 વખત પ્રિન્ટ કરાવી શકો છો. પણ હવે થાય કે સર આ તો તમે 10 ટાઈમ્સ જ કીધું કોઈ 100 ટાઈમ્સ કે કોઈ 50 ટાઈમ્સ કે કોઈ 500 ટાઈમ્સ કે તો શું કરવું પડે કંઈ જ નહીં કરવાનું. ફક્ત આપણે જે આગળ ભણાવેલું છે આગળના વિડીયોમાં સ્કેનર ક્લાસ એનો યુઝ કરવાનો. ચલો એ પણ હું તમને આમાં બતાવી દઉં. તો સૌથી પહેલા ઉપર શું કરશો import java.util.scanner પછી સેમિકોલન આવશે. આની અંદર સ્કેનરનો ઓબ્જેક્ટ બનાવવાનો રહેશે. તો સ્કેનરનો ઓબ્જેક્ટ પણ બધાને ખબર જ છે સ્કેનર sc ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર બ્રેકેટમાં system.in અને વારે ઘડીએ મારી યાદ કરાવવું જ પડે છે કે સ્કેનર અને સિસ્ટમ બંનેમાં શું આવશે એસ કેપિટલ આવે. હવે એક વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર નંબર. હવે આ જે નંબર છે હવે એ ક્યાં સુધી તમારે પ્રિન્ટ કરાવવું છે એ પૂછાવવું પડે ને. અહીં આપણે કહીએ system.out.println how many times you want to print your name. બરાબર. અને હવે વેરિયેબલમાં તમારે ઇક્વલ ટુ શું કરશો સ્કેનર એના ઓબ્જેક્ટનું નામ શું છે sc એની મેથડનો યુઝ કરવો પડશે. અહીંયા આપણે ઇન્ટીજર છે એટલે એની મેથડ કઈ આવશે નેક્સ્ટ int અને નેક્સ્ટ int માં i કેપિટલ આવશે અને પાછળ બ્રેકેટ ચાલુ બંધ અને કોલ કર્યું કહેવાય મેથડ હોય એટલે પાછળ આવી રીતના બ્રેકેટ આવશે. હવે અહીંયા કન્ડિશનમાં તમે 10 લખ્યું એના બદલે જસ્ટ તમારે આ વેરિયેબલનું નામ લખવું પડશે. હવે તમે આને સેવ કરો ફરીથી કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈ અને શું કરવું પડશે કમ્પાઇલ કરવું પડશે. હવે કમ્પાઇલ કરી દીધું અને ફરીથી એને શું કરો રન કરો. હવે આ રન કર્યું પૂછ્યું તમને હાઉ મેની ટાઈમ્સ યુ વોન્ટ ટુ પ્રિન્ટ યોર નેમ. સમજો કે મેં અહીં આગળ કીધું 20 ટાઈમ્સ. અહીંયા કેટલી વાર પ્રિન્ટ કર્યું 20 ટાઈમ્સ પ્રિન્ટ કર્યું. સમજો કે અહીંયા હું ફરીથી 7 ટાઈમ પ્રિન્ટ કરવા માંગુ છું તો કેટલી વાર પ્રિન્ટ થયું 7 ટાઈમ થયું.
સમજો કે હું આને 150 ટાઈમ પ્રિન્ટ કરવા માંગુ છું, તો જો 150 ટાઈમ પ્રિન્ટ થયું. તો આ રીતે યુઝર ડિફાઇનમાં જેટલી વાર તમારે નામ પ્રિન્ટ કરવું હોય એટલે કરી શકો છો. જો તમારે while loop ના હોત અને 150 ટાઈમ તમારે પ્રિન્ટ કરવું હોત તો કેટલા સ્ટેટમેન્ટ લખવા પડે મિત્રો? 150. તો આપણો પ્રોગ્રામ પણ લાંબો થાય, આપણો પણ સમય બગડે, અને એકની એક વસ્તુ રિપીટેટિવલી કરવી હોય ત્યારે જ while loop નો યુઝ થાય છે. આ મગજમાં તમે યાદ રાખજો. હવે આપણે બીજો પ્રોગ્રામ જોઈશું. હવે સમજી લો કે આપણે બીજો પ્રોગ્રામ જોવો છે. તો બીજો પ્રોગ્રામ શું છે મિત્રો? કે બીજો પ્રોગ્રામ છે રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 2 3 અપ ટુ n. હવે 1 થી n સુધી પ્રિન્ટ કરવાનો પ્રોગ્રામ બનાવો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? નોટપેડ ને આપણે ઓપન કરીશું. બરાબર. હવે જો નોટપેડમાં આપણે શું લખીશું? ક્લાસ. સૌથી પહેલા ક્લાસ શું છે? ક્લાસનું નામ આવશે તો ક્લાસ while loop. એક પ્રોગ્રામ બનાવ્યો તો આપણે અંડરસ્કોર કરીને 2 કરીએ એટલે આ બીજો પ્રોગ્રામ થઈ ગયો. હવે શું આવશે અહીંયા? પબ્લિક સ્ટેટિક void main. સ્ટ્રિંગમાં એસ કેપિટલ બધાને ખબર છે. હવે આર્ગ્યુમેન્ટ્સ, બરાબર ને? દરેક જણ છે ને મિત્રો આ પેલા પ્રોગ્રામ લખી લેજો, સમજી લેજો અને પછી 2-3 વાર ટાઈપ કરી દો, કોઈ દિવસ નહીં ભૂલો તમે. બરાબર. હવે 1 to 10 પ્રિન્ટ કરાવવા છે, એકદમ સિમ્પલ. ક્યાંથી ચાલુ કરવું છે? તો અહીંયા 1 થી ચાલુ કરવું છે. બરાબર. હવે સમજી લો 10 જ પ્રિન્ટ કરવા છે તો અહીંયા શું આ while i less than or equal to 10 આપી દો. હવે i ની વેલ્યુ શું કરવાની છે? આ બોડી ઓફ ધ while loop કહેવાય, આ જે બ્રેકેટ છે એનો અંદર નો પોર્શન. હવે ત્યાં આપણે શું લખ્યું? system.out.println. શું કરી નાખ્યું? i. પછી i ની વેલ્યુ શું કરવાની? ઇન્ક્રીમેન્ટ કરવાની, i પ્લસ પ્લસ. હવે આને શું કર્યું? સેવ કર્યું, કંટ્રોલ s. while loop underscore 2 ના નામે આપણે શું કરવું પડશે? સેવ કરવું પડશે. તો આપણે સેવ કર્યો અને એક્સટેન્શન આપશું .java. હવે આપણે આને રન કરવો છે તો અહીંયા આગળ શું આપીશું? javac while loop underscore 2.java. હવે આને રન કરવા માટે જસ્ટ java while loop underscore 2 આવી ગયું 1 to 10. તો એકદમ ઈઝી છે. તો આ રીતે તમે 1 to 10 પ્રિન્ટ કરાવી શકશો યુઝિંગ while loop. તો અહીંયા while ની અંદર જે છે એને એક્સપ્રેશન કહેવાય. આ જે બે સ્ટેટમેન્ટ લખ્યા છે system.out.println i અને i++ એ બોડી ઓફ ધ while loop કહેવાય. એટલે જેટલી વાર આ i less than or equal to 10 કન્ડિશન ટ્રુ થશે એટલી વાર આ સેમ જે સ્ટેટમેન્ટ એટલે કે બોડી ઓફ ધ while loop એક્ઝિક્યુટ થાય છે. એટલે એકના એક જે એક કરતા વધારે સ્ટેપ રિપીટ એટલે કે ઇટરેટ થતા હોય એટલી વાર ઇટરેશન કરવું પડે ત્યારે આપણે while loop નો યુઝ કરીએ છીએ. હવે એના પછીનો પ્રોગ્રામ છે 2 4 6 up to n. તો હવે આપણે એનો પ્રોગ્રામ જોવો હોય તો સૌથી પહેલા ફરીથી નોટપેડ ઓપન કરીશું. ક્લાસ while loop underscore 3 બ્રેકેટ ચાલુ બ્રેકેટ બંધ. સૌથી પહેલા આપણે બહારથી જ આપણે યુઝર દ્વારા પ્રિન્ટ કરાવવું હોય તો શું કરીએ? import java.util.scanner. હવે અહીંયા આગળ શું કરીશું? public static void main public static void main string arguments. હવે શું કરવાનું છે? આ પ્રોગ્રામમાં even સિરીઝ પ્રિન્ટ કરવાની છે. ક્યાંથી ચાલુ કરવાનું છે? આપણને ખબર છે ઇન્ટીજર i equal to 2. હવે એક વેરિયેબલ બીજો લઈ લીધો નંબર. હવે સ્કેનર લીધો છે તો એનો શું લેવો પડે? ઓબ્જેક્ટ લેવો પડશે ને, સ્કેનર sc equal to new scanner. આર્ગ્યુમેન્ટમાં આવશે system.in. હવે જે આ નંબર છે એ 12 થી તમારે ક્યાં સુધી ઇવન સિરીઝ પ્રિન્ટ કરાવી છે તો એક મેસેજ આપીએ system.out.println. enter the
number you want to print even series. અહીંયા આગળ નંબર ઇક્વલ ટુ શું આવશે? સ્કેનર નો ઓબ્જેક્ટ sc ડોટ મેથડ કઈ આવશે? નેક્સ્ટ int બાય કેપિટલ આવશે અને મેથડ છે એટલે પાછળ બ્રેકેટ કરી અને સેમિકોલન કરીશું. હવે અહીંયા આગળ કન્ડિશન શું આવશે? while કન્ડિશન I લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર આવશે. હવે એના પછી શું કરીશું? અહીંયા જસ્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં કરીશું I. હવે 2 હોય અને પછી તમારે 4 પ્રિન્ટ કરવાના છે તો પહેલા શું હતું 1 2 3 માં I પ્લસ પ્લસ કરતા હતા. આની અંદર આપણે I ઇક્વલ ટુ I પ્લસ 2 કરીશું. I ઇક્વલ ટુ શું કરીશું મિત્રો? I પ્લસ 2 એટલે 2 પહેલા મૂકેલા છે I by અસાઇન કરેલા છે, ઇનિશિયલાઇઝ કરેલા છે. 2 પ્લસ 2 અહીંયા 4 થશે, પછી 6 થશે. એટલે કે જ્યાં સુધી નંબર તમે ઇનપુટ કરેલો હશે ત્યાં સુધી આપણી ઇવન સિરીઝ આવશે. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરી દઈશું. હવે આપણે જોઈએ જાવા સી અને જે પ્રોગ્રામનું નામ છે while loop underscore 3.java. હવે આ પ્રોગ્રામને રન કરવા માટે જાવા while loop underscore 3 કરીને એન્ટર આપીશું. એન્ટર ધ નંબર. હવે ક્યાં સુધી મારે પ્રિન્ટ કરવું છે? અહીંયા મેં લખ્યું 100. તો 2 4 6 8 થી લઈ અને તમે જોઈ શકો છો અહીંથી સ્ટાર્ટ થયું 2 4 6 8 અપ ટુ ક્યાં સુધી પ્રિન્ટ થયું છે? 100 સુધી. ફરીથી હું આને રન કરું. હવે સમજી લો કે હું અહીંયા 20 લખું તો 20 સુધી જ આવશે. 2 4 6 8 બરાબર, ત્યાંથી લઈને 20 સુધી. જો આપણે પ્રોગ્રામમાં અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવવો હોય તો બી તમે કરાવી શકો છો. બરાબર, એટલે શું તમે ડિફરન્શિએટ કરી શકો છો. અહીંયા તમે કરી શકો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન even નંબર સિરીઝ. બરાબર છે. તો આ તમને થોડું ખ્યાલ આવશે કે આ કેવી રીતે થાય છે. હવે આને મેં કમ્પાઇલ કર્યો પછી શું કરું છું? ફરીથી રન કરું છું. અહીંયા હું આપું છું 35. તો જો ઇવન નંબર સિરીઝ એવું પ્રિન્ટ થયું અને પછી 2 4 6 અપ ટુ ક્યાં સુધી આવ્યું? ઇવન નંબર 34 સુધી હોય એટલે ત્યાં સુધી આ ઇવન નંબરની સિરીઝ આવી. હવે જો તમારે એના પછીનો જે પ્રોગ્રામ છે જો તો પ્રોગ્રામ શું છે એના પછીનો? રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 3 5 અપ ટુ n. જો આવું હોય તો આપણે શું કરવું પડે? કશું જ કરવાનું નથી. આ જ પ્રોગ્રામ તમારે ફરીથી ટાઈપ કરવાનો છે. આપણે કરીએ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કે ઓડ નંબરની સિરીઝ આપણે પ્રિન્ટ કરવી હોય તો ફરીથી આપણે શું કરીશું? નોટપેડ ઓપન કરીશું. હવે આ આપણો પ્રોગ્રામ નંબર કયો છે? 4 છે. બરાબર. આ જે પ્રીવિયસ પ્રોગ્રામમાં અહીંયા 2 લખ્યું હતું એના બદલે અહીંયા જસ્ટ ક્યાંથી શરૂઆત કરવાની છે? 1. અને તમે જો લૂપમાં 1 + 2 એટલે 3 થઈ જશે. એટલે 1 3 5 7 પ્રિન્ટ થવાનું જ છે. અને અહીંયા મેસેજમાં ઇવન ના બદલે શું લખીશું મિત્રો? ઓડ સિરીઝ છે. તો અહીંયા આગળ શું આવશે? ઓડ. હવે આપણે આને સેવ કરીશું. કંટ્રોલ સી કંટ્રોલ એસ. બરાબર. અને શું નામ આપીશું? પ્રોગ્રામનું નામ ડોટ કરી અને જાવા આપીશું. હવે આ પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરીએ એટલે વધારે ક્લિયર થાય. જાવા સી while loop underscore કયું છે આપણો પ્રોગ્રામ? for છે. for.java છે. કમ્પાઇલ કર્યો પ્રોગ્રામ, કોઈ એરર આવતી નથી. એ while loop underscore for રન કરીશું. હવે અહીંયા હું આપી દઉં છું 50. 1 3 અપ ટુ 49 આવશે. ફરીથી હું રન કરું છું. અહીંયા આપી દઉં છું 25. તો 25 સુધી પ્રિન્ટ થશે. 1 3 5 7 9 અપ ટુ 25. તો એકદમ ઈઝી પ્રોગ્રામ છે. તમે બધા તરત જ એકવાર નોટબુકમાં ઉતારી લેજો, સાથે સાથે
2 થી 3 વાર તમે પ્રેક્ટિસ કરજો, એકે વાર એરર ના આવે એવી રીતે. અને મારા જેમ સ્પીડથી કરવું હોય તો ટાઈપિંગ સ્પીડ રાખજો, 2 હાથે ટાઈપ કરજો, તો જેથી કરીને તમે ઝડપથી પ્રોગ્રામ શીખી શકો. ઝડપથી તમે ટાઈપિંગ કરશો તો તમને એટલી બહુ જ મજા આવશે. હવે આપણે લાસ્ટ પ્રોગ્રામ જોઈએ. શું છે આપણો પ્રોગ્રામ? રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 10, 9, 8 અપ ટુ 1. હવે રિવર્સમાં આપણે પ્રિન્ટ કરવાનું 10 માંથી 9. તો અત્યાર સુધી આપણે જોયું કે નંબરમાં ઇન્ક્રીમેન્ટ આવતું હતું. અહીંયા નંબરમાં શું થાય છે? ઘટાડો, ડિક્રીમેન્ટ થાય છે, બીજું કશું જ નથી. તો હવે આપણે જોઈએ કેવી રીતે કરીએ એ બી આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે નોટપેડ ઓપન કરીશું. ક્લાસનું નામ while loop underscore 5, public static void main string arguments. હવે આપણે જોઈશું કે શું પ્રિન્ટ કરવું છે. રિવર્સમાં પ્રિન્ટ કરવું છે. તો અહીંયા આગળ આપી દીધું i ઇક્વલ ટુ સમજી લો 10. 10 થી આપણે પ્રિન્ટ કરવું છે. ક્યાં સુધી જવું છે? તો અહીંયા કન્ડિશન થોડી બદલાઈ જશે. રિવર્સમાં જવું છે એટલે 1 થી મોટા હોય ત્યાં સુધી, એટલે 1 થી નાનું શું છે? 0. તો આપણે કહી શકાય i ઇઝ ગ્રેટર ધેન 0. હા, કહી શકાય. હવે અહીંયા આપણે જસ્ટ i ને પ્રિન્ટ કરવાનું છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં શું આવશે મિત્રો? જસ્ટ i આવશે. અને અહીંયા વેલ્યુ શું કરવાની છે? એક ઘટાડવાની છે, એટલે i માઇનસ માઇનસ. અધરવાઇઝ તમે લખી શકો છો i ઇક્વલ ટુ i માઇનસ 1. હજી આ ના લખવું હોય તો i માઇનસ ઇક્વલ ટુ 1. આ ત્રણમાંથી કોઈ પણ એક લખશો તો ચાલશે. હવે ફરીથી આપણે આને શું કરીશું? પ્રોગ્રામને સેવ કરી લઈએ, પછી કમ્પાઇલ કરીને રન કરીને જોઈશું. હવે ક્લિયર સ્ક્રીન કરી cls થી જાવા સી while loop underscore 5 dot java. જો શું આવ્યું? અહીંયા આગળ એરર આવી ને. શું એરર આવી? i આગળ શું નથી લખ્યું આપણે? ઇન્ટીજર. તો ઉતાવળમાં આવું થઈ શકે છે. તો તરત તમે અહીં જુઓ કે i ઇક્વલ ટુ કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ, એટલે અહીંયા ઇન્ટીજર નહોતું લખ્યું. હવે આપણે શું કરીએ છીએ? ફરીથી કમ્પાઇલ કરીએ. તો કેટલી બધી એરર હતી, બધી જતી રહી. એટલે ડેટા ટાઈપ લખવાની ભૂલી ના જતા. જાવા અને પછી શું આવશે? while loop underscore 5 રન કરવા માટે. જો આવ્યું 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અપ ટુ 1. જો આમાં એક માઇનર ચેન્જ કરીને બતાવો. કોઈ એમ કે અહીંયા 1 લખવું હોય તો હા લખી શકાય, તો તમારે ઇક્વલ ટુ લખવું પડે. તો બી પ્રોગ્રામના આઉટપુટમાં કંઈ ફરક પડશે નહીં. જો સૌથી પહેલા કમ્પાઇલ કરીએ. અને પછી રન કરીએ. એટલે કમ્પાઇલ કરીએ એટલે શું આપણે આ ચેન્જ કર્યું એ ઇફેક્ટમાં આવશે. આવી ગયો, કોઈ ફરક પડશે નહીં. જો તમારે 0 લેવું હોય તો ઇક્વલ ટુ નહીં આવે, 1 લેવું હોય તો ઇક્વલ ટુ આવશે. એટલે આ કોન્સેપ્ટ પણ તમને ક્લિયર થઈ ગયો હશે. બરાબર. તો હવે આપણે એક બીજો પ્રોગ્રામ પણ નાનકડો હું જોઈ લઉં તો તમને વધારે ખબર પડે કે ઇન્ફિનિટિવ while loop ની આપણે જે ચર્ચા થિયરીમાં કરી એ હવે જોઈએ. એટલે શું while loop ના બેઝિક પ્રોગ્રામ તમને બધા આજે આવડી જવા જોઈએ, એ મારો આજનો ગોલ છે. હવે જો ક્લાસ શું છે? ઇન્ફિનિટિવ while loop, ઇન્ફી while. હવે જો શું છે? પબ્લિક સ્ટેટિક void main string arguments. હવે શું આવશે? બ્રેકેટ ચાલુ કર્યું, બ્રેકેટ બંધ કર્યું. હવે અહીંયા આગળ આવશે ઇન્ટીજર અથવા સિમ્પલ while લખ્યું. હવે અંદર હું શું લખું છું? ટ્રુ. અને અંદર હું લખું છું જસ્ટ system.out.
પ્રિન્ટલન મહાવીર. બરાબર. હવે શું કરું છું, આને હું જસ્ટ સેવ કરું છું .java. હવે જોઈએ પ્રોગ્રામનું નામ શું છે, આપણે infy.java. જો કોઈ પણ જાતની અહીંયા આગળ એરર નથી. હવે આપણે શું કરીએ છીએ, જાવા અને infy પ્રોગ્રામને રન કરીએ એટલે જો મહાવીર 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 પ્રિન્ટ થયા જ કરે છે, એનો કોઈ એન્ડ આવતો નથી. પણ કંટ્રોલ સી દબાવ્યું એટલે સ્ટોપ થઈ જશે. આ વસ્તુ યાદ રાખજો. જ્યારે ઇન્ફાઇનાઇટ લૂપમાં આપણો પ્રોગ્રામ જતો રહે અને કમાન્ડ ડ્રોપને પાછું લાવવું હોય તો કઈ શોર્ટકટ યુઝ કરવાની, કંટ્રોલ સાથે સી યુઝ કરવાની. તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. આ બધા પ્રોગ્રામ મેં ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવ્યા છે. વાઇલ લૂપ એટલે શું એ પણ આપણે જોઈ ગયા, એનો ફ્લો ચાર્ટ જોયો, સિન્ટેક્સ જોયું. બરાબર, તો આ દરેક પ્રોગ્રામ તમે કરી લેજો. બરાબર, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અવશ્ય કમેન્ટ કરી શકો છો. તમે તમારા અભિપ્રાયો પણ મને કહી શકો છો. તો મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે એમાં ઓલમાં જઈ અને સિલેક્ટ કરશો તો બધા નવા નવા વિડીયો તમારા સુધી આવતા રહેશે. આ તો પ્રોગ્રામિંગ લેંગ્વેજના વિડીયો છે. તમે પ્લેલિસ્ટમાં જઈ ઇંગ્લિશ ગ્રામરના તમે ટેન્સ ને એ બધા વિડીયો પણ તમે જોઈ શકો છો, જેથી તમારું સ્પીકિંગ સ્કિલ પણ વધે. બરાબર, થેન્ક યુ અગેન, થેન્ક યુ વેરી મચ.